અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠમાં 71માં પદવાદીન સમારોહ યોજાયો અને આ વખતે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને પદવીનું વિતરણ પણ કર્યું છે। રાષ્ટ્રપતિએ તેમના 3 દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આ સમારોહમાં ભાગ લીધો છે। આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત છે કે મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। આ સમારોહમાં કુલ 719 વિદ્યાર્થીઓએ પણ પદવીઓ એનાયત કરવામાં આવી છે, જેમાંથી 60 પીએચડી ધારકોને પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે 9 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। प्रिय विद्यार्थियों, गुजरात में स्वरोजगार की संस्कृति सदैव विद्यमान रही है। गुजरात के उद्यमियों ने केवल देश ही नहीं बल्कि विदेशों में भी अपनी छाप छोड़ी है। सफल प्रवासी भारतीयों में गुजरात के लोगों की बहुत बड़ी संख्या है। आप सभी छात्र इस विद्यापीठ से बाहर की दुनिया में उसी वैश्विक दृष्टिकोण के साथ आगे बढ़े जो गुजरात की पहचान रही है।